નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સામયિક મૂલ્યાંકન કસોટી એટલે કે એકમ કસોટીનું ઓરિજિનલ પેપર સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. તેમાં આપણે ધોરણ 7નું પેપર સોલ્યુશન જોવાના છીએ. યુનિટ રહેશે 1 થી 3. વિષય રહેશે અંગ્રેજીનું આપણે સોલ્યુશન જોવાના છીએ. સમય રહેશે આપણો 1 કલાકનું આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ. એટલે કે 1 કલાકનો સમય રહેશે. અને 28/9/2024 રોજ જે પેપર લેવાનું છે ઓરિજિનલ પેપર સોલ્યુશન છે. તો અંત સુધી તમારે પૂરેપૂરો વિડીયો જોવાનો રહેશે અને બધા ક્વેશ્ચનનું સોલ્યુશન કરી લેવાનું રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને લિંક તમને આપણે જોઈએ તો તમારે પીડીએફની જે લિંક જોતી હોય એટલે કે વોટ્સઅપ ચેનલમાંથી અને ટેલિગ્રામમાં તમને પીડીએફ મળી જશે. એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ પાર્ટ 2 છે. અને પાર્ટ 1માં આપણે બધા ક્વેશ્ચનના આન્સર સાહિત્ય કરાવી નાખેલા છે. તો પાર્ટ 1 તમારે જોવાનો બાકી ઉપર ચેનલ પર અપલોડ છે, તો જોઈ લેવાનો રહેશે. તો બધા ક્વેશ્ચનના આન્સર આપણે એમાં કરાવી ચૂક્યા છીએ, તમે સાહિત્ય જોઈ લેજો. જો આ બધા ક્વેશ્ચન 5 ક્વેશ્ચન, જેમ કે આપણે સ્ટાર્ટનો ઓપોઝિટ વર્ડ શું થશે? સ્ટાર્ટનું એમાં જોઈએ તો આપણે સ્ટાર્ટ બ્રાઇટલી કલર્ડ રિવર્સ છે. સ્ટાર્ટ તો ફિનિશ આપણે કહી શકો. સ્ટાર્ટનું ફિનિશમાં જવાબ આવશે. પછી છે આગળનો ક્વેશ્ચન, તો પ્રોબ્લમનું શું થશે? તો પ્રોબ્લમનું ટ્રબલ થશે. અહીંયા આવી રીતે આપેલું છે, આવી રીતે જવાબ જોઈ લેવા. પછી યસ્ટરડે એન્ડ ટુમોરો આપણે 2 કરાવ્યા હતા, બાકીનું આપણે હવે જોઈ લઈએ અહીંથી. તો હું તમને જો યસ્ટરડે એટલે યસ્ટરડેનું હશે એનું તમને લાલ પેનથી કરાવી દઈશ, લાલ કલરથી, અને સોફ્ટું કરી દઈને ઓલાનું બ્લુ કલરથી. તો યસ્ટરડે આઈ વેન્ટ ટુ સ્ટોર બાય ટુ સમ મિલ્ક. તો આ પહેલાંનો જવાબ રહેશે આ યસ્ટરડે માટે. પછી આઈ વોચ્ડ લાસ્ટ નાઇટ, આઈ વોચ્ડ અ મૂવી લાસ્ટ નાઇટ. પછી આઈ વિલ, તો આઈ વિલ છે એમાં શું આવશે? આઈ વિલ રીડ અ બુક. પછી ટુમોરો સુધીનો આવશે. જો આવી રીતે રહેશે. આઈ વિલ ગો ટુ ધ જીમ ફોર વર્કઆઉટ. પછી અહીંયા આવશે આઈ એટ સેન્ડવિચ ફોર લંચ. પછી છે આઈ વિલ સલાડ ફોર ધ ડિનર ટુ નાઇટ. તો આવી રીતે રહેશે. પછી છે આઈ ટુક અ વોક ઇન ધ પાર્ક ઇન ધીસ મોર્નિંગ. તો એમાં આપણે શું જવાબ રહેશે? ટુક છે એટલે આવશે આમાં યસ્ટરડે. પછી છે આઈ લર્ન્ડ ન્યૂ સ્કિલ લાસ્ટ યર. આઈ વિલ ગો ટુ ધ બીચ નેક્સ્ટ. તો એમાં જવાબ આવશે આઈ વિલ ગો ટુ ધ બીચ નેક્સ્ટ મંથ. પછી આઈ વિલ યુઝ ધ ન્યૂ સ્કિલ ટુ ગેટ અ ન્યૂ જોબ ફોર નેક્સ્ટ યર. તો એમાં જવાબ આવશે આનો જ આવશે મિત્રો, બ્લુ આપણે કરી દઈશું ટુમોરો. તો બ્લુ રહેશે એ ટુમોરોનું રહેશે અને ઓલું યસ્ટરડે માટેનું રહેશે. તો સાહિત્ય તમારે આવી રીતે જવાબ જોઈ લેવાનો રહેશે. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગળના ક્વેશ્ચન છે, તો આના જોઈ લઈએ આપણે. હું તમને લીટીથી સીધા કરાવી દઉં છું. યસ્ટરડેના કરાવી દઈશું, બાકી તમારે ઓલાના કરી લેવા. આઈ ફિનિશ્ડ માય હોમવર્ક લાસ્ટ નાઇટ. યસ્ટરડે આઈ ડીડ નોટ એન્જોય ધ બુક અને આઈ રીડ લાસ્ટ મંથ. આઈ વિલ સ્ટાર્ટ ટુમોરોમાં આવશે આઈ વિઝિટ માય ફેમિલી લાસ્ટ યર. આઈ વિલ સી ધેમ અગેઇન નેક્સ્ટ સમર. આઈ વિલ ફાઇન્ડ અ ન્યૂ વન ટુ રીડ નેક્સ્ટ વીક. આઈ વેન્ટ ટુ ધ ડોક્ટર યસ્ટરડે. આઈ લર્ન હાઉ ટુ રાઇડ અ બાઇક. પછી આઈ વિલ ટીચ માય ચાઇલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ નેક્સ્ટ વન આઈ વિલ ગેટ. તો આવી રીતે તમારે જવાબ કરવાનો રહેશે. પછી આમાં વી સેલિબ્રેટ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે લાસ્ટ યર. પછી વી વિલ સેલિબ્રેટ ઇન્ટરનેશનલ યોગા ડે ફોર નેક્સ્ટ વીક. તો આમાં હું છે ને તમને સીધો ઓલા બ્લુ ના કરાવી દઉં સીધા આપણે. હાલો આ ટુમોરોના આપણે જોઈ લઈએ. અવર યોગા ઇન્સ્પેક્ટર વિલ ટીચ યોર ન્યૂ ટુ પોઝ. પછી રિયલી પાસ્ટ સિટી આ આવશે આ. તો આવી રીતે તમારે કરી લેવાનું રહેશે. સાહેબ મિત્રો, ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકીના બધા ક્વેશ્ચન આન્સર તમને મળતા રહેશે. પછી છે સ્ટડી ધ ડિટેલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એની વન. તો આપણે આના તમારે જોવાનું રહેશે. આખું વાંચી લેવું અને આમાંથી તમારે ક્વેશ્ચન આપેલા છે. તો આપણે જોઈ તો વોટ ઇઝ ધ નંબર ઓફ ધ બિલ. તો નંબર ઓફ બિલ, કેટલામાં નંબરનું આ બિલ છે તેનો જવાબ આપણે જોઈ લઈએ. કેટલામાં નંબરનું બિલ છે તેમાં અહીંયા આપેલું છે નંબર ઓફ બિલ છે 158. તો પહેલાંનો આન્સર આ રહેશે. કેટલામાં? 158માં નંબરનું બિલ છે. 158 છે. પછી છે હુ પેડ. આપણે જોઈએ તો કોણે છે મિત્રો? 654 રૂપિયા, 654 રૂપિયાના પે કરેલા છે. તો એમાં પછી તો ટોટલ કોણ છે? નિશા કોટાક દ્વારા છે. કોણ? નિશા.
તો નિશા દ્વારા પેમેન્ટ કરવામાં આવેલું છે. હાઉ મચ ગ્રાઉન્ડ નટ ઓઇલ ડીડ નિશા બાય. પછી ધ પ્રાઇઝ ઓફ 2 બિસ્કિટ પેકીઝ. તો ગ્રાઉન્ડ નટનો આપણે જોઈએ તો કેટલો રેટ છે અને 2 લીટર અને અમાઉન્ટ છે ₹230 અને 115. અને બિસ્કિટના 3 પેકેટના રૂપિયા આપણે જોઈએ તો 60, એટલે 1 પેકેટના ₹20. તો 2 પેકેટના રૂપિયા થશે 40. પ્રાઇસ છે 2 પેકેટની ₹40. નિશા ગોટ ઓલ ધ આઇટમ્સ ઇન ધ પ્લાસ્ટિક બેગ. તો પ્લાસ્ટિક બેગ આર પ્રોહિબિટ. તો નો. જવાબ આવશે ફોલ્સ. જવાબ આવશે ફોલ્સ. તો આવી રીતે તમારે જવાબ સારી રીતે કરી લેવા. આગળનો ક્વેશ્ચન છે ક્રિકેટ મેચ સ્કોરબોર્ડ. તો ક્રિકેટ મેચ સ્કોરબોર્ડ આપેલું છે, તો આપણે જોઈએ તો એમાં વિરાજ, પીટર, રજેન્દ્ર અને ઇમરાન છે. તો એમાં હુ સ્કોર ધ હાઈએસ્ટ રન. તો કોણે હાઈએસ્ટ રન કરેલા છે? તો ઇમરાન દ્વારા હાઈએસ્ટ રન કરવામાં આવેલા છે. તો પહેલાંનો આન્સર હશે ઇમરાન. પછી છે ઇઝ ધીસ સ્કોર બોર્ડ ઓફ ધ ટેનિસ મેચ. તો ક્રિકેટ મેચ સ્કોરબોર્ડ રન્સ. તો આ જોઈએ તો ઇઝ ધીસ સ્કોર બોર્ડ ઇઝ અ ટેનિસ મેચ. તો આપણે ટેનિસ મેચનું પણ કહી શકીએ, એવું આમાં કયા ઓપ્શનમાં આપેલું નથી. હાઉ મેની પ્લેયર્સ આર મેન્શન ધેર પેરાગ્રાફ. ગ્રાફમાં 4 પ્લેયરો મેન્શન કરેલા છે. કેટલા? 4 પ્લેયર. પીટર સ્કોર ખાલી જગ્યા રન્સ ઇન ધ બ્લેન્ક રન્સ ઇન ધ મેચ. પીટરે કેટલા? તો 40 રન્સ, 40 રન કરેલા છે. વિરાટ સ્કોર ધ લોએસ્ટ રન, ટ્રુ ઓર ફોલ્સ. તો યસ. તો આમાં જવાબ આવશે ટ્રુ. તો સાચું છે. કેટલા એ ખાલી કરેલા છે? આપણે જોઈએ તો 23 આજુબાજુ 24 રન કરેલા છે. 24, પીટરે 40, અહીંયા 35 રાજેન્દ્રએ, અને અહીંયા કરેલા છે 45. કોઈ 50 મારી નથી. તો સારી રીતે આનો જવાબ તમારે જોઈ લેવા. પછી હશે જીએસઆરટીસી. તો તમારે જોઈ લેવું રાજકોટ ટુ ધરોલ, ટોટલ ડિસ્ટન્સ 3.3 કિલોમીટર્સ, બધું માહિતી વાંચી લેજો. પછી છે વોટ ઇઝ ધ ટિકિટ નંબર. તો વોટ ઇઝ ધ ટિકિટ નંબર કેટલામાં છે? તો નંબર અહીંયા આપેલો છે ટિકિટ નંબર. અહીંયા જો આપણે છે 38,187 પેસેન્જર ટિકિટ છે આ. પછી છે ઇન ધીસ ટિકિટ ટ્રાન્સેબલ, નો ટ્રાન્સેબલ, હેપી જર્ની. તો નો ટ્રાન્સેબલ આવશે જવાબ નો. શું આવશે? નો. આ બીજાનો આન્સર અહીંયા તમને મળી જશે. પછી હાઉ મચ ધ ફેર ફ્રોમ ધ રાજકોટ ટુ. તો રાજકોટ ટુ ફેર તમને કેટલું રહેશે? 57.3 કિલોમીટર. પછી ડિસ્ટન્સ બિટવીન રાજકોટ અને ધરોલ 57 પર કેટલું રહેશે? અને ધ ટિકિટ ઇઝ ઓનલી ફોર 1 પર્સન. તો એમાં શું લખેલું છે? અહીંયા કંઈક લખેલું છે. તો ડિસ્ટન્સ યસ. તો ફેર રૂપિયા છે 44. ફેર રૂપિયા છે 44 ને 57 કિલોમીટર અંતર રહેશે, અને એકની ફૂલ ટિકિટ રહેશે. ફેરમાં રૂપિયા આવશે 44 અને ફૂલ ટિકિટ એક જ. આ સાચું રહેશે 5માનું. તો બાકી આ પણ તમારા સાહિત્યનો જવાબ જોઈ લેવાનો રહેશે. આ છે ગ્રોટેસ ઇલેક્ટ્રોનિક્સ ગાંધી. આપણે જોયું ગાંધી રોડ રાજકોટ 3,67,000. પછી જિયા ખાન બિલ નંબર 59. તો જોઈ લો હુ ઇઝ ધ નંબર ઓફ બિલ. તો 59 અહીં જો આપેલું છે 59. પછી છે હુ ઇઝ અ પેડ. 3500 રૂપિયા કોણે પેડ કરે છે? જિયા ખાન દ્વારા. પછી હાઉ મેની પાવર કેબલ્સ એન્ડ ડી જિયા બાય. તો હાઉ મેની પાવર કેબલ. તો 2 પાવર કેબલ છે, એ ક્વોન્ટિટી 2ની રહેશે. જિયા અબાઉટ ટોટલ ટાઈપ્સ ઓફ આઇટમ. કેટલા ટાઈપની આઇટમ આપણે જોઈએ તો 4 ટાઈપની આઇટમ કરેલી છે લીધેલું. અને જિયા ગોટ માઉસ પેડ ફ્રી, ટ્રુ ઓર ફોલ્સ. તો માઉસ પેડ ફ્રી ફોર શોપિંગ ₹1000. તો યસ રાઈટ છે. કેવું છે? ટ્રુ રહેશે. આ ટ્રુ રહેશે. અહીંયા 4. તો સારી રીતે આવી રીતે તમારે જવાબ કરી લેવા. પછી આ ઇંગ્લિશના સબ્જેક્ટના માર્ક આપેલા છે. તો હુ ગોટ ધ હાઈએસ્ટ માર્ક. તો હાઈએસ્ટ માર્ક છે તરાનાને છે. અહીંયા જો પહેલાંનો આન્સર આ રહેશે 75 આજુબાજુ છે. ઇઝ ધીસ અ ગ્રાફ ઓફ સંસ્કૃત સબ્જેક્ટ માર્ક? નો. ઇંગ્લિશના માર્કનો છે. હાઉ મેની સ્ટુડન્ટ્સ આર મેન્શન ધી ગ્રાફ. તો 4 સ્ટુડન્ટ આવશે જવાબ 4. કનક ગોટ ખાલી જગ્યા માર્ક્સ ઇન ઇંગ્લિશ. તો કનકે કેટલા માર્ક મેળવે છે? આજુ આપણે જોઈએ તો 55 માર્ક આજુબાજુ મેળવેલા હશે. કેટલા? 55 માર્ક આજુબાજુ. અને અમન ગોટ ધ લોએસ્ટ માર્ક. તો અમન ગોટ ધ લોએસ્ટ માર્ક? નો. કનક લોએસ્ટ માર્ક આવશે. તો આ હશે ખોટું. તો છેલ્લો આન્સર રહેશે ફોલ્સ. તો જવાબ સારી રીતે જોઈ લેવા. બાકીના ક્વેશ્ચન છે ચૂઝ ધ મોસ્ટ અપ્રોપ્રાઇટ વર્ડ ફ્રોમ ધ કોલમ. આમ કોલમમાંથી તમારે અપ્રોપ્રાઇટ મોસ્ટ અપ્રોપ્રાઇટ જોવાના રહેશે. એમાં જોઈએ તો ગો. તો ગોનું થશે વેન્ટ.
બ્રિંગ, તો બ્રિંગનું થશે બ્રાઉટ. પછી છે ઈટનું એટ. પછી ડ્રાઈવનું થશે ડ્રોવ. થિંકનું થશે થાઉટ. તો આવી રીતે તમારે જવાબ કરી લેવાના રહેશે સારી રીતે. જો તમને હું જોડી દઉં આવી રીતે વેન્ટ, બાઉટ, એટ, ડ્રોવ અને આવશે જવાબ થાઉટ. તો સારી આવી રીતે તમારે જવાબ કરી લેવાના રહેશે. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. પછી આ સ્લીપ, તો સ્લીપનું આવશે સ્લેપ્ટ. ક્રાયનું આવશે ક્રાઇડ. પછી શો, સીનું આવશે શો. સ્પીકનું આવશે સ્પોક. રાઇટનું આવશે રોટ. તો આવી રીતે તમારે જવાબ સારી રીતે કરી લેવા. પછી છે આગળનું રીડ, તો રીડનું રીડ જ રહેશે. આ રીડનું રીડ રહેશે. પછી બ્રેકનું આવશે બ્રોક. પછી બીકમનું આવશે બીકેમ. પછી ગીવનું આવશે ગેવ. અને ગ્રોનું આવશે ગ્રો, ગ્રે. તો આવી રીતે તમારે જવાબ સારી રીતે કરી લેવા. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. તો હાઇડ, હાઇડનું થશે મિત્રો આ હાઇડ. પછી ડ્રિંકનું થશે ડ્રેન્ક. પછી સ્ટેન્ડનું થશે સ્ટૂડ. પછી કમનું થશે કેમ. અને મેકનું થશે મેડ. તો આવી રીતે તમારે જવાબ દેવાનો છે સારી રીતે જોઈ લેજો. બાય, તો બાયનું થશે બાઉટ. ન્યૂનું આ થશે ન્યૂ, આ ન્યૂ. ફ્લાયનું થશે ફ્લૂ. યરનું થશે હળ. અને પછી બ્લોનું થશે બ્લે. આવી રીતે બ્લે. બાઉટનું આવી રીતે બાઉટ. પછી ન્યૂ. તો સારી રીતે મિત્રો તમારે જવાબ કરી લેવાનો છે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો આ તમારે યુઝિંગ વર્ડ કરીને આ બધા શબ્દોને તમારે માર્કેટ ને ફેર ને તમારે વિલેજ ઉપરથી તમે આ નિબંધ તમે એસે લખી શકો છો. તમારે છે ને પેરેગ્રાફ 5 સેન્ટેન્સ યુઝિંગમાંથી છે ને ગિવન વર્ડ્સ બ્રેકેટ્સ એની તમારે લખી લેવાનું છે. માર્કેટ, અ ફેર, અ વિલેજ અને રેલવે સ્ટેશન, વેઇટિંગ રૂમ, ટિકિટ કાઉન્ટર, કેન્ટીન, અનાઉન્સમેન્ટ, પેસેન્જર સેફ્ટી, પોર્ટર બિઝી પ્લેટફોર્મ સારી રીતે જોઈ લેવું. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.